MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। પહેલગામના આતંકી હુમલામાં ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે, જેમાં ભાવનગરના પિતા પુત્રનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી રહી છે। ભાવનગરના યતીશ પરમાર અને સુમિત પરમારનું મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ છે। આ ઉપરાંત સુરતમાં પણ એક વ્યક્તિનું હુમલામાં મોત નીપજ્યું છે। સુરતના શૈલેષ કલાઠિયાનું હુમલામાં મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। તો કુલ જે લિસ્ટ સામે આવ્યું છે તેમાં 3 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, જેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। મોરારી બાપુની કથા સાંભળવા માટે આ તમામ લોકો ગયા અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાં માટે ફરવા ગયા હતા। એ દરમિયાન આ સમગ્ર ઘટના ઘટી, જેમાં આ 3 ગુજરાતીઓના પણ મૃત્યુ નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। અત્યાર સુધીમાં કુલ 26ના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને હવે આ તમામ ગતિવિધિઓની અંદર જે લોકો ત્યાં પ્રવાસન દરમિયાન ફરવા માટે ગયા હતા અને આ આખા વિસ્તારની અંદર જ્યાં આ ભયનો માહોલ છવાયેલો છે, એવે તબક્કે તેઓ સુરક્ષિત રીતે ત્યાંથી પરત ફરી શકે તે માટેના પણ પ્રયત્ન કરાયા છે। પરંતુ પહેલગામમાં આ ટાર્ગેટ કિલિંગ કરાયું અને તેમાં 3 ગુજરાતીઓના પણ મૃત્યુ નીપજ્યા છે, જેમાં ભાવનગરના પિતા પુત્રનું મૃત્યુ નીપજ્યું છે। તેઓ પણ અહીં કથા સાંભળવા માટે ગયા હતા અને ત્યારબાદ તેઓ જ્યારે ફરવા માટે ગયા ત્યારે આ હિચકારી ઘટના ઘટી। ભાવનગરના યતીશ નામના યુવાનનું પણ મૃત્યુ નીપજ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। સુરતમાં પણ એક વ્યક્તિનું હુમલામાં મૃત્યુ નીપજ્યું। સુરતના શૈલેષ કલાઠિયાનું હુમલામાં મૃત્યુ નીપજ્યું છે। આપણે જણાવીએ કે આ આખી ઘટનામાં જે લોકો ઘાયલ છે તેમને પણ યોગ્ય સમયે સારવાર મળી રહે અને તેઓ ઘરે પરત ફરી શકે તે માટેની ગતિવિધિઓ પણ તેજ કરવામાં આવી છે। તો પુલવામા બાદ આ સૌથી મોટો આતંકી હુમલો, જેમાં 3 ગુજરાતીઓના મોત। આ સંદર્ભે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, ખૂબ જ હિચકારી આ ઘટના છે અને 3 ગુજરાતીઓના પણ મૃત્યુ નીપજ્યા છે। સૌપ્રથમ તો આ મૃતકો વિશે શું વધુ વિગતો મળી રહી છે અને અન્ય એટલા કેવા ઘાયલો છે કે જેઓ ત્યાં ગયા હતા અને હાલ સારવાર હેઠળ છે, શું વિગતો કિંજલ? देखो જે 26નું સત્તાવાર લિસ્ટ છે તે જે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, આજે વહેલી સવારે જાહેર કરવામાં આવ્યું છે, તેની અંદર 3 ગુજરાતીઓ હોવાની વાત છે, તેની પણ પુષ્ટિ છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। સૌથી દુઃખદ બાબત એ છે કે ભાવનગરના એક જ પરિવારના 2 લોકોના મૃત્યુ થયા છે, પિતા પુત્રના મૃત્યુ છે તે થયા છે। આ અંગે જ્યારે પરિવાર સાથે વાત કરવામાં પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પરિવાર હજુ પણ કહી શકાય કે ખૂબ જ ઊંડા શોકની અંદર છે। આ બંને જ જે પિતા પુત્ર હતા એ કાશ્મીરની અંદર પ્રવાસે હતા, જે કથા સાંભળવા ગયા હતા અને ત્યારબાદ પહેલગામ બાજુ કહી શકાય કે જે રીતે સ્વાભાવિક છે કે પર્યટન સ્થળ છે પહેલગામ બાજુ ગયા હતા અને એ દરમિયાન જ જે રીતે ગોળીબાર થયા હતા અને તેમાં આ પિતા પુત્રનું મૃત્યુ છે તે થયું છે। તેની સાથે જ સુરતના પણ એક જે રહેવાસી છે શૈલેષ કઠારિયા, તેમનું પણ મૃત્યુ થયું છે। હાલાકી સુરતની જો વાત કરવામાં આવે તો સુરતના જે રહેવાસી છે તેમનો પરિવાર છેલ્લા ગત વર્ષે જે મુંબઈ છે તે સ્થિર થઈ ચૂક્યો હતો, એટલે એ તેમના જે મૃતદેહ છે તેમને મુંબઈ લઈ જવામાં આવશે, પરંતુ ચોક્કસ ભાવનગર આજે શોકાતુર થશે, કેમ કે જે એક જ પરિવારના પિતા પુત્રની મૃત્યુ છે તે થઈ છે અને તેની સાથે જો એમઓની વાત કરવામાં આવે તો આતંકવાદીઓ દ્વારા મહદઅંશે કહી શકાય કે જે આ 26નું પણ જો જે લિસ્ટ જોઈએ તો તમામ પુરુષો છે, એટલે કે મહિલાઓ કે બાળકો ઉપર કોઈ પણ પ્રકારનો એટેક કરવામાં નથી આવ્યો, પરંતુ પરિવારના જે પુરુષો છે અથવા તો જે પુરુષો છે તેની ઉપર એક એટેક છે તે કરવામાં આવ્યો છે, જેને લઈને ખુદ કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને ગૃહપ્રધાન અમિત શાહ છે તેમના દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। આજે તે પહેલગામ પણ જઈ શકે છે, ગઈકાલે મોડી રાતથી તે કાશ્મીરની અંદર છે। તો બીજી તરફ આપ જુઓ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અજીત ડોભાલ દ્વારા સમગ્ર જે બ્રીફિંગ છે તે કરવામાં આવ્યું છે, પરંતુ આજે 26 લોકો છે તેમાંથી ગુજરાતના પણ 3 લોકોના મૃત્યુ છે તે થયા છે અને તેની સાથે જ કેટલાક લોકો ઈજાગ્રસ્ત છે, તેમાં પણ એકાદ ગુજરાતના વ્યક્તિ હોય તેવું માનવામાં આવી રહ્યું છે, પણ તેની સત્તાવાર સુધી પુષ્ટિ થઈ નથી। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 3 લોકોના મૃત્યુ કે જે ગુજરાત સાથે સંકળાયેલા છે, કુલ 26ના મૃત્યુ અને આજે પહેલગામની અંદર અમિત શાહ પણ પહોંચશે અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે। આ ઉપરાંત આજે આ તમામ સુરક્ષાઓને લઈને પણ જે અત્યારે ટાર્ગેટ કરાઈ રહ્યો છે તેમાં એનાની ટીમ પણ ત્યાં પહોંચી છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH